આજે આપણે એક એવી કહાનીમાં ઉતરીશું જે આપણને ઘણું બધું વિચારવા પર મજબૂર કરી દેશે. આ વાત છે નવા વર્ષની એક શાનદાર પાર્ટીની, જે ક્યારેય એક ભયાનક અંતિમ સફર બની ગઈ એની કોઈને ખબર જ ના રહી. વિચારો કે પાર્ટીની ચકાચોંધ, ઘોંઘાટ અને રોશની, અને પછી અચાનક બધું જ બંધ, એકદમ ઘોર અંધારું. આ વાર્તાની શરૂઆત અહીંથી જ થાય છે. એક એવો અંધકાર જે ફક્ત આંખો સામે જ નહીં પણ મનની અંદર પણ છવાઈ ગયો હતો. આ અંધારામાં બે દોસ્તો છે, સંકેત અને મિત. બંને એકદમ અજાણ અને ગૂંચવાયેલા. એમની પાસે કોઈ જવાબ નથી. બસ એક જ સવાલ મગજમાં ઘૂમી રહ્યો છે કે ભાઈ, ન્યૂ યરની પાર્ટીનો આવો અંત કઈ રીતે આવ્યો? આપણે અહીં પહોંચ્યા કઈ રીતે? તો ચાલો, આ સવાલનો જવાબ શોધવા માટે આપણે આખી ઘટનાને શરૂઆતથી જોઈએ. તો આપણે વાર્તાની શરૂઆત એના અંતથી કરીએ. સંકેત અને મિતને લાગે છે કે એ લોકો કોઈ ઓડીના શાનદાર શોરૂમમાં પહોંચ્યા છે. પણ જેવી એ લોકો અંદર પગ મૂકે છે, બધું જ ગૂંચવણમાં ફેરવાઈ જાય છે. અને ત્યાં જ એક રહસ્યમય માણસ એમની સામે આવે છે અને એક એવી વાત કહે છે જે સાંભળીને એમના પગ નીચેથી જમીન સરકી જાય છે. એ કહે છે, જે અહીં આવે છે એ ક્યારેય પાછો નથી જતો. પછી એ માણસ જે ખુલાસો કરે છે એ સાંભળીને તો એમના હોશ જ ઉડી જાય છે. એ કહે છે કે તમે બંને મૃત્યુ પામ્યા છો અને આ યમલોક છે, એટલે કે કર્મોનો હિસાબ થવાની જગ્યા. પણ સવાલ એ છે કે એ લોકો અહીં પહોંચ્યા કઈ રીતે? આ સમજવા માટે આપણે થોડા કલાકો પાછળ જવું પડશે, ત્યાં જ્યાંથી આ આખી રાતની શરૂઆત થઈ હતી. તો એ રાત હતી 31 ડિસેમ્બરની. સંકેત અને મિત બંને જબરદસ્ત પાર્ટી કરી રહ્યા હતા. ખૂબ દારૂ અને નશો. રાતના 1-2 વાગ્યાની આસપાસ બંને નશાની હાલતમાં પાર્ટીમાંથી નીકળે છે. મિત એને રોકે છે, પણ સંકેત માનતો નથી અને ડ્રાઇવિંગ સીટ પર બેસી જાય છે. મિતની બધી જ ચિંતાઓને એ એક જ વાક્યમાં ઉડાવી દે છે. કહે છે, મને શીખવાડ નહીં, મને 12 વર્ષનો અનુભવ છે. હું હંમેશા આપણને જીવતા ઘરે પહોંચાડું છું. બસ આ જ એનો ઓવર કોન્ફિડન્સ હતો, જેણે એમના ભવિષ્ય પર મોહર મારી દીધી. એમના ઘરે જવાના રસ્તામાં કુદરતે એમને 3 મોકા આપ્યા, પોતાની ભૂલ સુધારવાના 3 ચાન્સ. પણ અફસોસ, એ લોકો એમાંથી એક પણ મોકો ઓળખી ન શક્યા. પહેલો મોકો. રસ્તાની બાજુમાં એક ગરીબ કપલ ઊભું હતું. એમની બાઇક બગડી ગઈ હતી અને એ લોકો લિફ્ટ માંગી રહ્યા હતા. પણ સંકેતે શું વિચાર્યું? ના ભાઈ, આવા લોકો તો ખાલી રસ્તા પર લૂંટવા માટે જ ઊભા હોય છે, અને ગાડી ભગાવી મૂકી. બીજો મોકો. મિતે કહ્યું કે ચાલ, એક નાના છોકરાની લારી પરથી સોડા પીએ. એક નાનકડો બ્રેક. પણ સંકેતનો અહંકાર આડો આવ્યો. એણે કહ્યું, એકવાર મારી ગાડી ચાલુ થાય પછી સીધી ઘરે જ ઊભી રહે. આપણે આવા લોકલ ઠેકાણે કશું ખાતા પીતા નથી. અને પછી એમણે રસ્તા પર ફરી એક માણસને જોયો, જેની ગાડી બગડી હતી. પણ આ વખતે એક મોટો ફરક હતો. એ ગાડી હતી ઓડી RS Q8, જેની કિંમત 2 કરોડથી પણ વધારે હતી. અને આ મોંઘી ગાડી જોતા જ સંકેતના બધા જ નિયમો અને સિદ્ધાંતો હવા થઈ ગયા. એણે તરત જ મિતને કહ્યું, આપણે મદદ કરવી જોઈએ. આવા મોટા લોકો સાથે તો સંપર્કમાં રહેવું જ પડે. જુઓ કેવી રીતે વિચાર બદલાઈ ગયો. તો બસ એ લોકો પેલા અમીર માણસને પોતાની ગાડીમાં લિફ્ટ આપે છે. અને આ જ નિર્ણય એમની આ સફરનો છેલ્લો અને સૌથી ભયાનક તબક્કો સાબિત થાય છે. હવે ગાડી ચાલી રહી છે અને પેલો અજાણ્યો માણસ પણ સાથે છે. ત્યાં જ સામેથી એક ટ્રક આવે છે અને અચાનક એક પ્રાણી રોડ ક્રોસ કરે છે અને એક જોરદાર ધડામ એવો અવાજ આવે છે. પણ પેલો ઓડીવાળો માણસ એકદમ શાંતિથી કહે છે, કંઈ નથી થયું, ટ્રક જતી રહી, પ્રાણી પણ ગયું, ચિંતા ના કરો. હવે પાછા આવીએ યમલોકમાં. ત્યાં ન્યાય માટે ન્યાયાધીશ પ્રવેશે છે અને એમને જોઈને સંકેત અને મિતના તો હોશ જ ઉડી જાય છે. કારણ કે એ ન્યાયાધીશ એટલે કે ખુદ યમરાજ બીજું કોઈ નહીં પણ એ જ ઓડીવાળો માણસ હતો. સંકેત અને મિત ગુસ્સે થઈને યમરાજ પર આરોપ લગાવે છે કે એમણે છેતરપિંડી કરી. પણ ત્યારે યમરાજ એ રાત્રે જે કંઈ પણ થયો એની પાછળનું અસલી સત્ય એમને બતાવે છે. અને આ સત્ય ખરેખર ચોંકાવનારું હતું. યમરાજ સમજાવે છે કે જે ગરીબ દંપતી એમને મળ્યું હતું એ તો ખુદ ભગવાન શિવ અને પાર્વતી હતા, જે સંકેતને બચાવવા આવ્યા હતા. પેલો નાનો છોકરો જે સોડા વેચી રહ્યો હતો એ હનુમાનજી હતા, જે મિતને બચાવવા આવ્યા હતા. અને છેલ્લે રસ્તામાં જે પ્રાણી આવ્યું હતું એ તો યમરાજનું પોતાનું વાહન હતું, જે અકસ્માત રોકવાનો છેલ્લો પ્રયાસ હતો.
પછી યમરાજ એમને એક સીધો સવાલ પૂછે છે, શું મદદ કોઈના અમીર કે ગરીબ હોવા પર આધાર રાખે છે? એમણે બતાવ્યું કે કેવી રીતે એક મોંઘી ગાડી જોઈને તમારા બધા સિદ્ધાંતો પળભરમાં બદલાઈ ગયા. અને પેલું દણામ અવાજ? યમરાજ કહે છે, એ કોઈ પ્રાણીનો નહોતો, એ તમારી ગાડીનો ટ્રક સાથે અથડાવાનો અવાજ હતો. એ જ ક્ષણે તમારું મૃત્યુ થઈ ગયું હતું અને મેં તમારા આત્માને મારી સાથે લઈ લીધા હતા. જ્યારે એ બંને પોતાની નાની ઉંમરની દલીલ કરે છે ત્યારે યમરાજ એમને આખી વાર્તાનો સાર સમજાવે છે. એ કહે છે, તમે કેટલું લાંબુ જીવ્યા એના કરતાં તમે કેવું જીવ્યા એ વધારે મહત્વનું છે. તો અંતે એમનો અંતિમ ન્યાય શું થયો? નરક. અને કારણો એકદમ સ્પષ્ટ હતા. નશામાં ગાડી ચલાવવી, ઈશ્વરે સાધારણ રૂપમાં મોકલેલી ચેતવણીઓને નજરઅંદાજ કરવી, લોકોને એમના પૈસાના આધારે માપવા અને દયા વગરનું જીવન જીવવું. ટૂંકમાં એમનો નસીબ એમના જ કર્મોનું પરિણામ હતું. આ કહાની તો અહીં પૂરી થાય છે, પણ એ આપણા બધા માટે એક મોટો સવાલ મૂકીને જાય છે. આપણે પણ આપણી જિંદગીની ભાગદોડમાં કદાચ આવા કેટલાય મોકા ચૂકી રહ્યા હોઈશું જેને આપણે ઓળખી નથી શકતા.